તો ગાઈસ જો અમારી લોચા પાર્ટી શરૂ થઈ છે અહીંયા. મસ્ત ચીઝ વાળો લોચો. ભાર દ્યો તોય હાલશે. ઊંધી નથી ને? ઊંધી છે. ના ના સીધી જ છે. ને આ બે જો બેસી ગયા છે અમારે. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ને કામ કરતા કરતા ચીઝ ખાવા બેસી ગયા. તો કામ કરતા કરતા ફોન કર્યો રાહુલભાઈ ને, ત્યાં લોચો મળે છે કે હું લેતો આવું. તી જો લઈને આવ્યા. તો વચ્ચે થોડુંક પેટ પૂજા ને એવું બધું કરી લઈ, પછી ટિફિન મેહુલનું, નીલને સ્કૂલનું ને બધું કામ છે ને પછી કરશું આપણે નિરાતે. અને આજ તો નીલને થોડુંક સાદું લંચ બોક્સમાં મૂકવું છે એટલે થોડોક સમય વધે. જો દાળ ભાત કેવું કરીશ તો એને ભાત વઘારી દઈશ ને એવું કંઈક કરીશ હવે. શું કરો છો? હા કાલ છે ને મારા ફ્રેન્ડ ની આવ્યા ને તે આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા. થોડુંક વૈધું ધર્મભાઈ ખીજાણી ને એ રોતો હતો. મેં લાઈ થોડુંક મેં કીધું આઈસ્ક્રીમ દઈ દઉં. બહુ મજા પડી ગઈ. કા दूसरी बार मैं खा रहा हूँ. મસ્ત છે કા આઈસ્ક્રીમ. આ પહેલી વાર આપણે લાવ્યા. કેવું નામ છે? અફઘાન મેવા, અફઘાન ડ્રાય ફ્રૂટ એવું કંઈક. ड्राई फ्रूट. હા અફઘાન ડ્રાય ફ્રૂટ પણ મસ્ત છે. ચાલો એ બે ભાઈ છે ને આઈસ્ક્રીમ ખાઈ લે, આપણે આપણું કામ કરવી. आइसक्रीम है. આપણે કયું લાવી છે આઈસ્ક્રીમ? ઓલું કુકીઝ ક્રીમ. હા કુકીઝ ક્રીમ લાવી ને ગલા હારું હવે આટ લાવાય. ઓકે. આ લેવાય. ને અહીંયા જો મેં મગ બાફવા માટે મૂકી દીધા છે એક કુકરમાં દાળ ભાત મૂકી દીધું છે, કેમ કે આજે છે મેહુલને ટિફિન જવાનું છે. એટલે મેં કીધું લાય ફટાફટ બધી વસ્તુ છે ને કરવા જ મળું આરે કામની સાથે સાથે. નીલ પછી તારે બેગ ભરવાનું બાકી છે કે નહીં બેટા? હે તો તું બેગ પહેલાં ભરી લે અને પછી ભાઈને લઈને નીચે જા. એટલે હું સીધી નીચે આવું ને તો તને મૂકવા જાઉં ડાયરેક્ટ. હો બેગ ભરીને જા ને એટલે હું બેગ લઈને જ આવીશ પછી. ચાલો જો આપણો રોટલી ને એવું બધી વસ્તુ બની ગઈ. બધું શાક દાળ ભાત બધું બનાવી દીધું ને મેહુલને ટિફિન વહી ગયું. છેલ્લી રોટલી હતી ને તો રોટલી તે બનાવી દીધી. અને મને એમ થયું કે હવે છે ને આપણે થોડીક આપણી એજ વધતી છે ને એ પ્રમાણે આપણે છે ને શરીરનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ. મગ ને આંતે ને એવી સારી સારી વસ્તુ ખાવી જોઈએ એટલે છે ને થોડીક એનર્જી રહે. હવે એવું લાગે શું થયું બેટા? આપો ને. હવે એવું લાગે કે આપણે છે ને એમ થોડોક થાકી જતા હોય એવું લાગે. એટલે એનર્જી માટે છે ને થોડુંક કંઈક હેલ્ધી વસ્તુ ખાવી જોઈએ. તો મેં આજે છે ને મગનું શાક બનાવી દીધું છે. ચાલો તમને બતાવું. તો જો મસ્ત હેલ્ધી મગનું શાક બનાવી દીધું છે. અહીંયા મરચાં તળી લીધા ને ગાયનું દૂધ પડ્યું હતું ને તો એનું દહીં બનાવી નાખ્યું સરસ. અહીંયા દાળ બનાવી દીધી છે સરસ મજાની. અને આપણી રોટલી ઓલરેડી બની ગઈ ને થોડાક મગ વધ્યા ને તો એ મેં મૂકી દીધા છે. મેં શાક કોઈ નહીં ખાય પણ બાફેલા મગ હોય ને તો એ છે ને પાછા ખાવા થાય એટલે એટલા બાફેલા મગ ને એટલું છે એ મેં મૂકી દીધું. હવે રાહુલભાઈની વાટ છે એ આવે ને એટલે જમવા બેસી જાય. મેહુલને તો ટિફિન જતું રહ્યું છે. હવે રાહુલભાઈ આવે એટલે જમી લઈ. અને અમારા આ ભાઈ છે ને થોડાક રીસાણા છે. ચોક જોઈશી જો આને ચોક જોઈશી. મેં તને સવારે નાનો કટકો આપ્યો તો ક્યાં ગયો? અરે ખોવાઈ ગયો. એમાં હોવાનું હોય. હવે મારે ક્યાંથી દેવો કે? ભૈલો ક્યાં ગયો આપણો ભૈલો? સ્કૂલે. તારે જાવું? ચાલો આ ભાઈને રાગે પાડવી પછી જમી. ભૂખાઈ તે બહુ લાગી છે હો. શિયાળાની ભૂખ બહુ લાગે અને એક કામ કરીને બહુ લાગે. કાંદા કાપવાના બાકી છે એ કાપી લઈ પછી જમવા બેસવી. હવે અમારા નીલભાઈ આવી ચૂક્યા છે ભણી ગણીને. કેટલું ભણ્યા? ઘણું જીવો. સીતારામ કાકાનું ભૂલી ગયા. કેટલું ભણ્યા? અને આમ જો સોફા ઉપર જો સાફ કરવાનું છે. ઓ ભાઈ એ ભાઈ હા હું ઈ સાફ કરીશ અને તું આ બાજુનું સાફ કરજે. ઓકે બેયને એક સોફા ભાગ પાડી દીધા. ઈ સાફ કરશે ને ઓલું સાફ કરશે. મારે હજી ઘણું બધું કામ છે. હમણાં મસાલો બનાવવાનો બહુ જ થાય છે એટલે ઈ કામ થોડુંક બહુ વધી જાય છે. બરોબર છે. બે સાયકલ જો અમારે
એક કાઢી પાછી આ પેરોટ કલરની મૂકી દીધી હતી એ પેરોટમાં તાર પગ જ ન ચાલે બેટા નીચે આંબી જાય કાંઈ વાંધો નહીં ચાલો કપડાં બપડાને એવું સકેલી લઈએ ને આજે થોડું ઘેરમાં ઓઇલ કરી દેવાનો વિચાર છે કેમ કે હવે શિયાળો આવ્યો છે વાળ ઓલા થઈ જાય એટલે ઓઇલ કરીને જ રાખવા છે એવો વિચાર કર્યો છે ऐसा थोड़ी चलेगा जादू तो पीना पड़ेगा ना नहीं पीना नहीं चलेगा અમે નો પીધું કાનિલ અને તારી માટે રાખ્યું નીલ તને ગરમ કર દો બેટા હે પી જઈશ ગરમ કર દો પણ હવે નીલે જો વીટી કરાવી બતાય પેલા અમે નાના હતા ને તે આમ કરતા હો રીંગું પહેરીને પછી ખાતા બહુ મજા આવતી અત્યારના છોકરા હવે એવું કરે છે ચાલો વાતો પછી કામ પેલા તો ગાઈસ જો બટેકા નીકળી ગયા ને હું છે ને બટેકા ફોલવા બેસી ગઈ આમાં એવું થાય કે મસાલાના બટેકા હોય ને તો જો વાર લગાડવી ને તો ચીકણા થઈ જાય એટલે ગરમ ગરમ નીકળે ને ત્યાં જ ફોલવા પડે તો છે ને જો આખી છાલ છે ને બહુ મસ્ત ઉતરી જાય નહીંતર છે ને બહુ વાર લાગે છાલ ઉતારતા એટલે અમે તો કુકર માંથી નીકળે ને સીધા જ જો ગરમા ગરમ ફોલવા પડે એટલે છે ને છાલ ફટાફટ નીકળી જાય ચાલો જો આજે તો છે ને મસ્ત મસ્ત મેથી જોઈ ગઈ ને તો થેપલા બનાવી દીધા સરસ પણ નીલભાઈ ને આવું પડે નહીં અને નીલભાઈ ગયા તા થોડીક વાર દુકાને તો ચાય તે બનાવી દીધો બોળાવાળા મરચા નીલ પાપડ લઈ તો બટા એને નીચે મૂકીને કાંઈ નહીં નીચે મૂકીને તું ખાઈશ પાપડ તો 3 લઈ આવો 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 લે જય શ્રી કૃષ્ણ તો અચાનક સરપ્રાઈઝ આપી હો હું તો મારો થેપલાનો વિડીયો બનાવતી હતી ત્યાં તો અચાનક આવી ગયા આવો નીલ પાણી ભર દે બેટા કેમ તે અચાનક એવું હતું ઠીક સારું જો અમારા મામા આવી ગયા છે અચાનક હો ના તમ તારે તોય હરખા જ આવશે હાલો જમવા જમીને આવ્યા તમે જમીને આવ્યા બધાય જો કોણ આવ્યું તું ઓળખશો ઠેક મેરેજમાં ગયા હતા એમ ને એકલા આવ્યા છો ઠીક કોણ આવ્યું ધર્મ ઓળખશો તું વજુ દાદાને ઓળખશો નહીં ખંભા ઉલાળેશ તો ગાઈસ જો અચાનક મારા મામાજી આવી ગયા દેશમાંથી આવ્યા હશે મેરેજ કરવા તો અચાનક એ ઘર લેવા આવી ગયા અને હજી અમારે જમવાનું બાકી હતું પછી જમ્યા અને પછી અમારી બેન ને એ બધા આખું ગ્રુપ આવ્યા હતા બેસવા એમાં પછી કંઈ બ્લોગનું શૂટિંગ ન થયું ને મેથી પડી હતી તો મસ્ત થેપલા બનાવી દીધા થેપલાને હું જમી લીધું કામ કરી લીધું બેસી ગયા અને અત્યારે વાગી ગયા છે રાતના 12 અને હવે આપણે બધાને ગુડ નાઇટ કરી દઈએ તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મળીએ કાલે પાછા ફરીથી નવા બ્લોગમાં